નમસ્કાર મિત્રો ખેડૂતો માટે એક ખુશ ખબર છે। આ ખેડૂત પોર્ટલ પર વિવિધ કૃષિ સહાય માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે। તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા જે કેટેગરીમાં પૂરતી અરજીઓ નથી આવી તેટલી વસ્તુઓમાં ઓનલાઈન અરજીઓ ફરીથી મંગાવવામાં આવી છે। એટલે જો કોઈ ખેડૂત મિત્રો અરજી કરવાના રહી ગયા હોય તો તેઓ હવે અરજી કરી શકે છે અને યોજનાનો લાભ લઈ શકે છે। તો મિત્રો આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કઈ વસ્તુઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થયું છે, અરજી કરવાનો સમયગાળો કયો છે, અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા છે અને અરજી ક્યાં અને કેવી રીતે કરવી તે સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં મેળવીશું। તે પહેલા મિત્રો તમને જણાવી દઉં કે જો આ વિડીયો તમે YouTube ઉપર જોઈ રહ્યા હોય તો તમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો આ વિડીયો તમે Facebook ઉપર જોઈ રહ્યા હોય તો મારા Facebook પેજને ફોલો કરી લેજો અને જો મારો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરજો। તમારી એક લાઈક અમને નવા વિડીયો બનાવવા માટે મોટિવેશન આપે છે। તો ચાલો મિત્રો આપણે વિડીયોને શરૂ કરીએ। મિત્રો હવે આપણે જોઈશું કે હાલમાં કઈ યોજનાઓ કઈ વસ્તુઓના ફોર્મ ઓનલાઈન ભરાવાનું શરૂ થઈ ગયું છે। તો તેમાં સૌપ્રથમ આવશે ટ્રેક્ટર। જો તમે ટ્રેક્ટર લેવા માંગતા હોય અને તમે ટ્રેક્ટરનું ફોર્મ ભર્યું ન હોય તો અત્યારે તમે ટ્રેક્ટરનું ફોર્મ ભરી શકો છો અને 1 લાખ રૂપિયા સુધીની સહાય તમને સબસિડી મળી શકે છે। મિત્રો ટ્રેક્ટર ઉપરાંત જે અન્ય સાધનો છે તેમાં એક આવશે પાવર ડીલર, રોટાવેટર, ટ્રેક્ટર ટ્રેલર, વાવણિયા, કલ્ટિવેટર, પાવર શ્રેડર, રીપર બ્લેન્ડર, ડિગર અને એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ આટલાના પણ ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે। આમાંથી કોઈ પણ યોજનાનો તમે લાભ લેવા માંગતા હોય તો તમે અત્યારે ફોર્મ ભરી શકો છો। હવે જે મિત્રો સિંચાઈની સુવિધા છે તેના માટે વોટર ટેન્કિંગ પાઇપલાઇન માટે પણ તમે સબસિડી માટે અરજી કરી શકો છો। પાક સંરક્ષણ સાધનો એટલે કે પાવર સંચાલિત વસ્તુઓ માટે અરજી કરી શકો અને પંપ સેટ એટલે કે ઓઇલ એન્જિન માટે પણ તમે અરજી કરી શકો છો। જો તમે આટલી વસ્તુમાં અરજી કરવા માંગતા હોય અથવા વસ્તુની ખરીદી કરવા માંગતા હોય તો આ યોજનાનો લાભ લઈ અને તમે ખરીદી કરી શકો છો અને સબસિડીનો લાભ લઈ શકો છો। મિત્રો હવે આપણે તાડપત્રી સહાયની વાત કરીએ કે જો તમે તાડપત્રી ખરીદવા માંગો છો તો તાડપત્રીની અંદર તમને 50 થી 75% સુધીની સબસિડી મળી શકે છે અને તેની અરજી કરવાનું પણ અત્યારે ચાલુ છે, તમે અરજી કરી શકો છો। હવે મિત્રો આ જે તમામ યોજનાઓ છે તે યોજનાનો લાભ લેવા માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો કયો છે? તો અરજી કરવાની શરૂઆત 24 ઓગસ્ટ 2026 થી થઈ ગઈ છે અને અરજી તમે 7 સપ્ટેમ્બર 2026 ના રોજ સુધી કરી શકો છો। મિત્રો 7 સપ્ટેમ્બર પછી તમારી અરજી થશે નહીં, એટલે કે જો તમે અરજી કરવા માંગતા હોય તો બને એટલી વહેલી તકે અરજી કરી દેવી। મિત્રો એક મહત્વપૂર્ણ સૂચના છે, આની ભૂલ ના થાય એ ધ્યાન રાખજો। જો તમે તાડપત્રી સહાય યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તેના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ છે, જ્યારે ટ્રેક્ટર અને અન્ય સાધનો છે તેના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 7 સપ્ટેમ્બર 2026 છે। એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે તાડપત્રી એક એવી વસ્તુ છે કે જેની અરજી કરવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ છે, 30 સપ્ટેમ્બર નથી। જ્યારે તાડપત્રી સિવાયની અન્ય વસ્તુ છે તેની અરજી કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2026 છે। મિત્રો હવે આપણે વાત કરીશું કે અરજી કરવા માટે તમારા કયા ડોક્યુમેન્ટ કયા આધાર પુરાવા તૈયાર રાખવા પડશે। તો સૌપ્રથમ જમીનના ઉતારા 7, 12 અને 8 ની જરૂર પડશે। આ ઉપરાંત આધાર કાર્ડની જરૂર પડશે, બેંક પાસબુકની જરૂર પડશે કેમ કે સબસિડી ડાયરેક્ટ તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે અને એક આવશે જાતિનો દાખલો, જે લાગુ પડતો હોય તો તમારે જાતિનો દાખલો આપવાનો રહેશે। એટલે કે SC, BC, SC, ST કેટેગરીના ઉમેદવાર હોય તો તેમને જાતિનો દાખલો આપવાનો રહેશે। મિત્રો હવે આપણે વાત કરીશું કે ઓનલાઈન અરજી ક્યાં અને કેવી રીતે કરવી। તો મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે તમારે iKhedoot.gujarat.gov.in જે આપણે રાજ્ય સરકારની ઓફિશિયલ વેબસાઇટ છે તે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જવાનું છે અને ત્યાં અરજી કરવાની છે। જો તમને જાતે અરજી કરતા ના આવડતું હોય તો તમે ઓનલાઈન અરજી કરવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયતના VC અથવા સાયબર કાફેનો સંપર્ક કરી તમારી અરજી કરી શકો છો। તો મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા કોઈ ખેડૂત મિત્રો હોય, તમારા સગા સંબંધી હોય તેમને વિડીયો શેર કરજો, તે પણ આ યોજનાનો લાભ લઈ શકે। ધન્યવાદ મિત્રો।